જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ઘણા ગુજરાતીઓ ત્યાં ફસાઈ ગયા હતા, જેઓ આજે 26 એપ્રિલે પરત વતન ફર્યા છે. બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ હાલમાં તેની અભદ્ર જાતિગત ટિપ્પણીને લઈને કાનૂની મુશ્કેલીમાં ફસાયા છે. આ સંદર્ભમાં સુરતની એક કોર્ટે તેમની વિરુદ્ધ નોટિસ જારી કરી છે. બાદશાહ અને અરિજીત સિંહ પછી શ્રેયા ઘોષાલે પણ પોતાનો સુરત કોન્સર્ટ રદ કર્યો છે, જેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને ચાહકોને આ માહિતી શેર કરી છે. પહેલગામમાં થયેલી દુઃખદ ઘટનાના શોકમાં તેના આગમી રદ કર્યા છે. હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તંગદિલી વચ્ચે ભારતે કેટલાક આકરા પગલાં લીધા છે, ત્યારે આ પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને ઘણા ફ્લાઇટ રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો. શુક્રવારે સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નઈ સુપર કિંગ્સને તેના હોમ ગ્રાઉન્ડ પર ખરાબ રીતે હરાવ્યું હતું. સીએસકેને સપોર્ટ કરવા પહોંચેલી શ્રુતિ હસન આ મેચ દરમિયાન રડવા લાગી હતી. પહેલગામમાં તાજેતરના ઇસ્લામિક જેહાદી આતંકી હુમલા પછી તંત્ર અત્યંત સતર્ક થયું છે. સરકાર દ્વારા આ સ્થાનિક સ્લીપર સેલ આતંકવાદીઓની યાદી અને તેમના ફોટા સાથે જારી કરવામાં આવી. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ હિના ખાનને ખૂબ જ દુઃખી કરી દીધી છે. આ ભયાનક ઘટનાની હિના ખાને નિંદા કરી છે અને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. આ સાથે તેણે કાશ્મીરી હોવા માટે થઈને પણ માફી માંગી છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ શનિવારે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા બાંગ્લાદેશ પર નિશાન સાધ્યું હતું. તેણે તેના એક્સ હેન્ડલ પરથી પોસ્ટ કહ્યું કે તેમનો પણ ગંગા નદીના પાણીનો પુરવઠો રોકવાનો સમય આવી ગયો છે. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં સમગ્ર દેશમાં શોક અને ગુસ્સાનું વાતાવરણ છે. હવે આ ઘટના અંગે સૌરવ ગાંગુલીએ પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. કૈલાસ માનસરોવર યાત્રા 30 જૂને શરૂ થશે. યાત્રાનું નિરીક્ષણ કરતા વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે યાત્રા ઓગસ્ટ સુધી ચાલુ રહેશે, જેના માટે અરજી વિન્ડો ખોલવામાં આવી છે.